એટલે ઋષિ બોલ્યા કે યદિ વિજ્ઞાસ્યામઃ સર્વં હવો વક્ષ્યામઃ, જો હું જાણીશ, મને આવડતું હશે તો હું તમારા પ્રશ્નોના ઉત્તર આપીશ. આ પ્રામાણિકતા માટે મેં તમને આ વાત કીધી. હવે એમાં 6 ઋષિમાંથી એક ઋષિ વિદર્ભ દેશીય ભાર્ગવ, એને પ્રશ્ન પૂછ્યો પીપલાદને કે આ શરીરમાં ઘણા બધા તત્વો છે, એમાંથી શ્રેષ્ઠ કોણ છે? તસ્મૈ સહોવાચ આકાશો હવા એષ દેવો વાયુરગ્નિરાપ પૃથ્વી વાંગ મનશ્ચક્ષુ શ્રોત્રંચ. આમાંથી શ્રેષ્ઠ કોણ? આંખ, કાન, નાક ઘણા બધા છે, એમાંથી શ્રેષ્ઠ કોણ? એટલે તે પ્રકાશ્ય અભિવદંતી વયમ એતદ બાણમ અવષ્ટભ્ય વિધારયામી. બધા આંખ, કાન, નાક એના બધા દેવતાઓ હોય છે. એ બધા દેવતાઓ એમ કહેવા માંડ્યા અમારે લઈને આ શરીર ધારણ થાય છે, અમે જ આ શરીરને ધારણ કરીએ છીએ. આંખના દેવતા, કાનના દેવતા, નાકના દેવતા બધા આમ અભિમાન મીડ્યા કરવા. તાન વરિષ્ઠ પ્રાણ ઉવાચ. એ બધાઈને પ્રાણે એમ કીધું કે મા મોહમ અપદથ્ય, તમે બધા મોહિત ન થાઓ, આ આખું શરીર મારે લઈને ચાલે છે. પ્રાણ બોલ્યો. અને પછી આમ પ્રાણ જરાક આમ બારો નીકળવા તૈયાર થયો ને, ત્યાં આંખ્યું, કાન ને નાક ને બધા ઢીલા મીડ્યા પડવા. ઉપનિષદમાં એમ લખ્યું કે જે મધપૂડો હોય એનો રાજા એક માખીનો પતિ હોય ને, એ માખીઓનો રાજા એ ઉડે એટલે જેમ બધી જ માખીઓ એની પાછળ પાછળ ઉડે, એમ પ્રાણ જ્યારે બારો નીકળવા માંડ્યો ત્યારે બધા જ ઇન્દ્રિયોના દેવતાઓ પણ બારા નીકળવા માંડ્યા. ઉપનિષદમાં આ વાત કહેવામાં આવી કે પ્રાણ છે એ શ્રેષ્ઠ છે. હવે આ વાત મારે એટલા માટે કહેવાની થઈ કે પ્રાણ આપણે બધા ઓક્સિજન વાયુ શ્વાસોશ્વાસમાં લઈએ, એ દેખાતો નથી. પ્રાણવાયુ કોઈને દેખાતો નથી, પણ એ પ્રાણવાયુ વિના શરીરનું અસ્તિત્વ રહે નહીં. પ્રાણ બહુ સૂક્ષ્મ વાયુ છે, એ કોઈને દેખાતો નથી. જેને આધારે આપણે બધા જીવીએ છીએ, હજી સુધીમાં કોઈએ પ્રાણ જોયો હોય તો ઊંચી આંગળી કરો. કોઈ ઓક્સિજન વાયુ જોયો હોય તો ઊંચી આંગળી કરો. કોઈને દેખાતો નથી, પણ છતાંય એને આધારે આપણે જીવીએ છીએ. ઉપનિષદ એમ બોલે કે પ્રાણ સૂક્ષ્મ તત્વ છે, એને આધારે જ શરીર ટકે છે, પણ એ પ્રાણ કરતાં પણ આત્મ તત્વ સૂક્ષ્મ છે, અને આત્મા કરતાં પરમાત્મ તત્વ સૂક્ષ્મ છે. એ દેખાય કે ન દેખાય, પણ એને આધારે બધું ચાલે છે. પ્રશ્નોપનિષદની આ કથા